વડોદરા માંજલપુર વિસ્તારમાં વોર્ડ નંબર 18માં આવેલ એલજી પાર્ક ટેનામેન્ટની સામે આવેલ પાણીની ટાંકીના કમ્પાઉન્ડમાં આધુનિક શૌચાલય બનવા જઈ રહ્યું છે, જેને લઈને આજે વિસ્તારના લોકોએ વિરોધ કર્યો છે। વિરોધ કરવાનું ખાસ કારણ એ છે કે વડોદરા માંજલપુરને પીવા માટે પૂરું પાડતી પાણીની ટાંકી છે, ત્યાં 8 ફૂટના અંતરમાં શૌચાલય બનવા જઈ રહ્યું છે અને બીજી તરફ જ્યાં શૌચાલય બની રહ્યું છે ત્યાં બહારના ભાગે છેલ્લા 27 વર્ષથી જીવવા મામાનું મંદિર સ્થાપિત કરવામાં આવ્યું છે, જ્યાં વિસ્તારના લોકો ભાવ ભક્તિથી પૂજા અર્ચના કરતા હોય છે, જેને લઈને વિસ્તારના લોકોને લાગણી દુભાવી છે અને ખાસ પીવાના પાણીની ટાંકીને બાજુમાં હા શૌચાલય બનવા જઈ રહ્યું છે। જો ભવિષ્યમાં શૌચાલય બનવાથી લોકોને પીવાના પાણીમાં પણ રોગચાળો ફેલાઈ શકે તેવી સંભાવના છે, જેને લઈને વિસ્તારના લોકોએ આજે મીડિયા સમક્ષ સાંકૃત વ્યક્ત કર્યો હતો। જ્યારે આ શૌચાલય બનવાની શરૂઆત થઈ હતી ત્યારે વિસ્તારના લોકોએ તંત્રમાં પણ જાણકારી હતી, પરંતુ કોઈના પેટનું પાણી હલીમ ન હતું, જેને લઈને આજે વિસ્તારના લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે અહીં આગળ શૌચાલય બનાવવામાં ન આવે, આ શૌચાલય બીજી જગ્યા પર બનાવવામાં આવે તેવી વિસ્તારના લોકોએ મીડિયા સમક્ષ વેદના વ્યક્ત કરી હતી અને વિસ્તારના લોકોએ શૌચાલયની કામગીરી બંધ કરાવવામાં આવી હતી। જો આ કામગીરી શક્ય બંધ કરવામાં નહીં આવે તો વિસ્તારના લોકો ગાંધીજીના માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉપકારી હતી। રિપોર્ટર રવિ તરબદા, વડોદરા। વિસ્તાર છે કઈ સમસ્યા લીધા છે? અમારું એલજી પાર્ક છે સામે અને આજુબાજુ પણ સોસાયટી આવેલી છે। એલજી પાર્ક વિભાગ 1, 2 અને ટેનામેન્ટ છે, એની સામે આ લોકો શૌચાલય બનાવી રહ્યા છે। એ શૌચાલય આગળ દિવાલ છે અને એ લોકો અંદર કામ કરી રહ્યા છે અને બાજુમાં પાણીનો મોટો ટાંકો છે, આખા માંજલપુરની અંદર પાણી જાય છે, તો એ પાણી ગમે ત્યારે ખરાબ થશે તો બધી પબ્લિક બીમાર થશે તો કોની જવાબદારી રહેશે? અને અમે કોર્પોરેશનના અધિકારીઓને બધાને જાણ કરેલી છે, પણ એ લોકો કંઈ જવાબ આપતા નથી અને અમે રૂબરૂ જઈને અરજી આપેલી છે એમને। આ કેટલો ગંભીર વિષય છે? આ એકદમ ખરાબ ને એકદમ ગંભીર વિષય છે। આ છે ને પાછળના દિવસોમાં બહુ શોષવાનો વારો આવશે અને આના માટે અમે નથી કહેતા કે તમે અહીંયા બનાવો, તમે બીજી જગ્યા પર પણ છે, બધી ઘણી જગ્યા તમે ત્યાં આગળ બનાવી શકો છો। આ મેઇન પ્રશ્ન છે કે પાણીનો પ્રશ્ન છે કે બાજુમાં પાણીની ટાંકી છે મેઇન। દરબાર ચોકડી સાઈડ બનવાનું હતું, અહીંયા બનવાનું શું કારણ? અને આ પહેલાં છે ને દરબાર ચોકડી જ બનાવવાનું હતું, પણ પછી આ લોકો કઈ રીતે એંગલ આવ્યા હતા અમને ખબર નથી। આ તો આગળ દિવાલ છે, આ તો અંદર કામ થતું હતું, ત્યાર પછી અમને ખબર પડી, અમને પાછલા 5-6 દિવસથી। એ હવે અંદર રાજકારણ કામ કરી રહ્યું છે। શું નામ આપનું? કનુભાઈ પટેલ। આ કયો વિસ્તાર છે, કયા સમસ્યાને લઈને આજે બધા ભેગા થયા? એલજી પાર્ક છે, માંજલપુરનો વિસ્તાર છે, માંજલપુરનો પોશ વિસ્તાર છે। સાથે સાથે જે શિવ ભગત છે અહીંયાના જે ધારાસભ્ય છે યોગેશભાઈ પટેલ, તેમને બી સ્થાનિકોએ રજૂઆત કરી હતી કે ભાઈ અહીંયા મંદિર છે, મંદિરની બાજુમાં જે શૌચાલય બન્યું છે એ તદ્દન ગેરવ્યાજબી છે, એટલે એને તાત્કાલિક ધોરણે બંધ કરાવી દેવામાં આવે। તો એમને ઊંધો જવાબ આપ્યો ઉપરથી, એવું કહે છે કે આ બધું મારામાં ના આવે, તમે કોર્પોરેટરને તમે બીજાને રજૂઆત કરો, કોર્પોરેશનની અંદર રજૂઆત કરો। તો ભાઈ તમને આ લોકોએ વોટ આપે છે, તમે ધારાસભ્ય છે, તમને રજૂઆત નહીં કરે તો કોને રજૂઆત કરશે? અને તમે ઠેકો લઈને ફરો છો। હું તો કહું છું, એ સનાતન ધર્મમાં, હિન્દુ ધર્મમાં જન્મ લીધો છે ને, તો મારી ફરજ છે એટલે હું અહીંયા આવ્યો છું બોલવા માટે। અને અત્યારે કક્કુભાઈને કહ્યું, અહીંયાના જે કોર્પોરેટર છે ને, વિષય એવો છે કે બાજુમાં મંદિર આવેલું છે અને સાથે સાથે અહીંયા જે પાણીની ટાંકી છે, માંજલપુરના લોકો અહીંયાનું પાણી પીવે છે, આખા માંજલપુર વિસ્તારની અંદર અહીંયાથી પાણી જાય છે। તમે વિચાર કરો, અહીંયા શૌચાલય બને, કદાચ આ પાણી મિક્સ થાય તો વડોદરા શહેરની જનતા, માંજલપુરની જનતા બીમાર ના પડે? આ અક્કલ કોર્પોરેશનના અધિકારીઓની અંદર અક્કલ નથી। એન્જિનિયરો ભણી ગણીને જો એન્જિનિયરો બનતા હોય ને, તેમને એવી અક્કલ આવી જોઈએ, પરંતુ અક્કલ એમની ઘાસ ચારાવા ગઈ છે ને, તો ઘાસ ચારાવા માટે એમને આપણે ઘાસ પણ એમને ખવડાવી દઈશું। કોર્પોરેશન દ્વારા જ્યાં ટોયલેટ બનાવવામાં આવે છે, સરકારી જગ્યામાં બનાવવામાં આવે છે? વડોદરા શહેરની 25 લાખની જનતાની આ જગ્યા છે। કોર્પોરેશનની જનતા, કોર્પોરેશનની જગ્યા એટલે મૂળ આના માલિકો વડોદરા શહેરની 25 લાખની જનતા છે। રાણા સાહેબ કમિશનર છે કોર્પોરેશનના, એ માલિક નથી, મેયર માલિક નથી, સ્ટેન્ડિંગના ચેરમેન માલિક નથી, કોઈ માલિક નથી। આના માલિક 25 લાખની જે જનતા છે એ માલિક છે। તો જો જનતા જ્યારે વિરોધ કરતી હોય, જનતા એવું કહેતી હોય કે ભાઈ બાજુમાં મંદિર આવેલું છે તો તમે અહીંયા ના બનાવો, તો પછી જનતાનું સાંભળવું જોઈએ।